નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ કે ધોરણ 6 થી 10માં આવતા અગત્યના નિત્ય સમૂહ કે ધોરણ 6 થી 10માં આવે બરાબર. આટલા નિત્ય સમૂહ તમે તૈયાર કરો તો 6 થી 10માં જે પણ નિત્ય સમૂહના દાખલા આવશે એમાં તમારે ભૂલ પડે ના. બરાબર, તો જોઈએ મિત્રો, શરૂઆત કરીએ આપણે. પહેલું નિત્ય સમૂહ છે a વત્તા b નો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ પ્લસ વાળું. આ વર્ગનું સૂત્ર પ્લસ વાળું, આ માઇનસ વાળું. a માઇનસ b નો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. આ વર્ગના સૂત્ર પ્લસ અને માઇનસ વાળા. બરાબર, કે દરેક ધોરણમાં આનો ઉપયોગ થાય. આગળ છે કે a પ્લસ b નો ઘન બરાબર એનો ઘન માઇનસ એનો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b વત્તા b નું ઘન. આ પ્લસનું સૂત્ર a વત્તા b નું ઘન આ રીતે પણ લખાય અને આ સૂત્ર તમારે આ રીતે લખવું હોય કે એનો ઘન વત્તા અંતિમ પદ આપણે આગળ લાવી દઈએ એટલે કે b નો ઘન વત્તા જે મધ્યમ પદ હતું છેલ્લે એટલે કે મધ્યમ પદ છેલ્લા એટલે 3ab કૌંસમાં a પ્લસ b. આ રીતે પણ લખાય. બરાબર, હવે આ ઘનનું સૂત્ર માઇનસ વાળું તો a માઇનસ b નો ઘન બરાબર આ બંને રીતે લખાય. પ્લસમાં કેવું હતું કે બધું પ્લસ આવે, માઇનસમાં કે બધું માઇનસ આવે. એટલે કઈ રીતે કે એનો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b અને માઇનસ b નું ઘન. જો પ્લસમાં બધું પ્લસ હતું, માઇનસમાં બધું માઇનસ. બરાબર ના બરાબર. આગળ એનો ઘન મધ્યમ પદ પાછળના અંતિમ પદ આગળ એટલે માઇનસ b નો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. હવે જુઓ મિત્રો, આ જે ચાર નિત્ય સમૂહ છે આના પરથી મેં તમને દાખલાના વિડીયો બનાવ્યા જ છે, બે વર્ગવાળા માટે સેપરેટ અને ઘનવાળા માટે. બરાબર, હવે બાકીના નિત્ય સમૂહ જુઓ કે જે આપણે આગળ વિડીયો બનાવવાના છે ને આગળ આપણે જોવાનો છે. બરાબર, આગલા નિત્ય સમૂહ હતા કે આપણે 4 નિત્ય સમૂહ થઈ ગયા. કુલ લગભગ 10 નિત્ય સમૂહ છે, 9-10 જેવા. એટલા નિત્ય સમૂહ તમે તૈયાર કરી નાખો તો તમારે 6 થી 10માં પાયો કમ્પ્લીટ મજબૂત થઈ જાય. એના પરથી દાખલા કરી નાખો તો. બરાબર, આગળ નિત્ય સમૂહ જોઈએ આપણે. એનો વર્ગ માઇનસ b નો વર્ગ એનો વર્ગ ઓછા b નો વર્ગ. બંને પદ વાળું ડબલ છે. બરાબર, એટલે a ઓછા b અને a વત્તા b. જુઓ, a નો વર્ગ એટલે a બે વાર અને b નો વર્ગ એટલે b બે વાર. બરાબર, એક વખત લખવાનું a માઇનસ b, બીજા વખત a પ્લસ b. આને તમારે આ રીતે પણ લખાય x નો વર્ગ માઇનસ y નો વર્ગ. બરાબર, એવું નથી કે a અને b પ્રમાણે પૂછાય, x y પ્રમાણે પણ આવે. x માઇનસ y x પ્લસ y. બરાબર, આગળનું સૂત્ર જોઈએ x પ્લસ a અને x પ્લસ b. આ નિત્ય સમાગમનું x વત્તા a અને x વત્તા b. તો પહેલું x નો વર્ગ કૌંસમાં a વત્તા b કૌંસની બહાર x વત્તા ab. x નો વર્ગ પછી ab વાળું પદ પછી બાર x વાળું પદ અને છેલ્લે ab નો ગુણાકાર. બરાબર, આગળનું નિત્ય સમૂહ જોઈએ આપણે કે x વત્તા y વત્તા z નો વર્ગ. x વત્તા y વત્તા z નો વર્ગ. તો પેલા બધા પદનો વર્ગ કરવાનો તો કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ. પહેલું શું કર્યું કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ. હવે જોજો ખાસ સૂત્રના બે 2 પછી xy વાળું પર લેવાનું, પેલું બીજું પદ 2xy પછી ફરતી 2xy થઈ ગયું. પછી કયું આવતા કે બીજું ને ત્રીજું, પેલા પહેલું બીજું પછી બીજું ત્રીજું અને પછી ત્રીજું ને પહેલું 2xy પૂરું થઈ ગયું. પછી 2yz બીજું ત્રીજું પદ કે 2yz અને છેલ્લામાં છેલ્લું વત્તા
જુઓ એક્સ વાય વાળું પૂરું થઈ ગયું, વાય ઝેડ વાળું પૂરું થઈ ગયું, પછી ઝેડ એક્સ કે એક્સ ઝેડ જે લખો એ તમે ચાલે, 2ZX ખબર પડી? હા બરાબર. હજુ એકાદ નિત્યસમ રહી જાય છે બરાબર, તો છેલ્લામાં છેલ્લું જોઈ લઈએ આપણે. આટલા નિત્યસમ તમને આવડવા જોઈએ બરાબર વિદ્યાર્થીઓ. આટલા તમને આવડે તો આગળ કોઈ પ્રોબ્લેમ ના થાય. આગળ નિત્યસમ જોઈએ આપણે. એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન -3XY ઝેડ. તો બરાબર નિત્યસમ કંઈક બને છે આ રીતે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસ પૂરો કૌંસમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. આ રીતે નિત્યસમ બને. એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન -3XY ઝેડ. ધોરણ 9માં 2.4માંનો દાખલો છે બરાબર. એટલે 9, 10 માટે તો આ નિત્યસમ આ દરેકે દરેક 9, 10 માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ 6 થી 8 માં આવે છે પાયા તરીકે. 9, 10માં તમારે અંદર આખું મેથડ એનો ઉપયોગ થાય છે બરાબર. તો ખાસ આટલા તમે નિત્યસમ તૈયાર કરી નાખો તો તમને 9, 10માં થોડું ઇઝી પડે બરાબર. નિત્યસમનો દાખલા આવે તમને ઇઝી પડે બરાબર. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.